સાથે જોડાયા એના માટે નવરાત્રિ સોશિયલ એક અમે એવું પ્લેટફોર્મ લાવ્યા છીએ કે જેના પર નવરાત્રિ તો આપણે રેગ્યુલર દર વર્ષે થતી હોય છે, બટ આ નવરાત્રિ સોશિયલમાં અમે લોકોએ કંઈક નવું એડ ઓન કર્યું છે કે તમને એક જ પ્લેસ પર તમને ગરબા વર્કશોપ મળશે, એક્ઝિબિશન્સ મળશે, ક્લાસીસ મળશે, સાથે સાથે તમને ફેશન રિલેટેડ જે પણ વસ્તુ જે આપણે સમટાઈમ્સ કેવું થતું હોય છે કે લાઈક તમે ગરબા તો કરવા જતા હોય છે પણ જોબ અને બધી વસ્તુના નીચે આપણે ફેશન થ્રુ એક એમ કે ગેપ પડી જતો હોય છે, આપણને નથી આઈડિયા હોતો કે આ વર્ષે ટ્રેન્ડ શું ચાલી રહ્યા છે. તો એના માટે થઈને અમે લોકો ફેશન એક્ઝિબિશન્સ પણ કરીશું, અમે તમને ગાઈડ પણ કરીશું. એની સાથે સાથે અમે તમને ફૂડ કેમ કે ફૂડ રિલેટેડ છે એ પણ અમે તમને ગાઈડન્સ આપીશું. સાથે સાથે અમદાવાદમાં કઈ જગ્યાએ તમે નવરાત્રિ માટે તમે જઈ શકો છો એ પણ અમે તમને ગાઈડન્સ આપીશું. આ જ ટ્રેન્ડ અમે નવો લાવવા જઈ રહ્યા છીએ. બેઝિકલી અમે એવું વિરાસ કરવાની છીએ આજે કે ઘણી વખત લાસ્ટ ટાઈમ આપણે જણાવો તો અરાઉન્ડ 120 જેટલી નવરાત્રિ ઇવેન્ટ થઈ હતી અમદાવાદમાં, અને આ વખતે જ્યાં સુધી અમને ખ્યાલ છે ત્યાં સુધી અમારા જ લિસ્ટમાં 160 જેટલી અમદાવાદમાં ઇવેન્ટ છે, અને અમદાવાદના ક્રાઉડ માટે 160 જેટલી ઇવેન્ટમાંથી કેમાં જવું, 10 દિવસના નવરાત્રિ છે એમાંથી 160માંથી 10 કઈ નક્કી કરવી, કઈ અંડર રેટેડ છે, કઈ ઓવર રેટેડ છે, કઈ ઓવર પ્રાઇસ છે, કઈ અંડર પ્રાઇસ છે, કઈ વર્થિટ છે, કઈ નથી વર્થિટ, કે ક્યાં ડેકોર સારું છે, ક્યાં ડેકોર નથી સારું, ક્યાં સિંગર સારા છે, ક્યાં નથી સારા, એ દરેક વસ્તુનું અમે એક ગાઈડ થ્રુ અમારા સાઈડથી અમારા જે સાથે જોડાયેલું છે એમાં પ્રોવાઈડ કરી શકીએ કે ક્યાં જવું જોઈએ, ક્યાં નથી જવા જેવું, ક્યાં તમે સારી રીતે તમે મજા માણી શકો છો, કયું તમારી નજીક અને કંઈક સારું રહેશે. તો આ દરેક વસ્તુ નવરાત્રિ વિશે અમે પ્રોવાઈડ કરી શકીએ. કે પછી આવશે ગરબામાં નવા સ્ટેપ્સ જો આવ્યા છે, કે નવું શું ફ્યુઝનમાં ચાલી રહ્યું છે, ટ્રેડિશનલમાં શું ચાલી રહ્યું છે, જેમ કે સમજો કે 2-3 વર્ષ પહેલાં અચાનક જ મંડળીનો ક્રેઝ આવી ગયો, આ વખતે શું નવું ચાલી રહ્યું છે? આ વખતે મંડળી સમજો કે લાસ્ટ ટાઈમ 20 જેટલી સારી મંડળી ગરબા હતા, આ વખતે નહીં તો દરેક સોસાયટીમાંથી અમને ખ્યાલ છે 100 ગ્રાઉન્ડ પર મંડળી છે જ, ગરબા પ્લસ મંડળી ફિક્સ થઈ ગયું. તો મંડળી દરેક જગ્યાએ છે, તો ખાલી મંડળી ગરબામાં કયા મંડળી ગરબા સારા છે, ત્યાં શું નવું ચાલી રહ્યું છે, કે ગરબામાં કયા સિઝનમાં શું ચાલી રહ્યું છે, તો દરેક વસ્તુને આપણે અમે અમારી સાથે જે જોડાયેલા ને આપી શકીએ કે ભાઈ ત્યાં આ વસ્તુ તમે સ્ટેપ શીખો, આ વસ્તુનો અમે વર્કશોપ કરાવીએ છીએ કે આ વસ્તુ આવો, કે લાઈક જે લોકો ગરબા ક્લાસીસ નથી જોઈ શકતા કે જે સમય નથી કાઢી શકતા ગરબા નવું ટ્રેન્ડમાં શું છે શીખવા માટે, એ દરેક વ્યક્તિને અમારી સાથે જોડાયા તો અમે ઇઝીલી એમને પ્રોવાઈડ કરી શકીએ. જોડે જોડે નવરાત્રિના પાસીસ છે તેમાં અમે ઘણી બધી જગ્યાએ કોલાબ કર્યા છે, સો એ ઘણા પાસીસમાં ઘણા સસ્તામાં આપી શકીએ. પછી ઘણા બધા ફ્રી ગીવેવેઝ કરીશું, ચણિયા ચોળીસ છે, કેડિયું છે, કુર્તાસ છે, એટસેટ્રા જે ફેશન ઇનસાઇટ છે, તો ડિફરન્ટ કોન્ટેસ્ટ ને બધું થોડું એન્ગેજમેન્ટ ક્રિએટ કરવા માટે કોન્ટેસ્ટ ને બધું રાખશું, લોકો એન્ગેજ થાય અમે જોડે જોડે આપી શકીએ વસ્તુ માટે. હાલ પણ એ વસ્તુ માટે અમે બેઝિકલી તમને થોડો આઈડિયા આવે એની માટે અત્યારમાં ગરબા વર્કશોપ પણ ઓર્ગેનાઇઝ કર્યું છે. તનિષભાઈ આપણે કોરિયોગ્રાફર છે, આપણી સાથે જોડાયેલા છે, તો અત્યારમાં પણ આપણે થોડો બેઝિક આઈડિયા આવે એના માટે અત્યારમાં પણ ગરબા વર્કશોપ ઓર્ગેનાઇઝ કર્યું છે કે આપણે શું શું કરવા ઈચ્છું, આગળ શું શું કરશું, તો અત્યારમાં પણ આપણે ગરબા વર્કશોપ પણ ઓર્ગેનાઇઝ કર્યું છે. તમને પણ થોડી માહિતી મળે કે કેવી રીતના અમે ગરબા વર્કશોપ્સ પણ કરવાના છીએ, આગળ કેવી રીતના આગળ પણ કરીશું. અને ગરબા વર્કશોપનો આઈડિયા પણ અમે એટલા માટે જ લાવ્યા છીએ કે લાસ્ટ 2 યર્સથી આપણે મંડળી જોઈ રહ્યા છે, પણ મંડળીમાં જતા તો રહીએ છીએ પણ મંડળીના સ્ટેપ્સ હજી પણ ઘણા લોકોને એવું છે કે પ્રોપરલી નથી ફાવી રહ્યા, કેમ કે તમારી પાસે ગરબા ક્લાસીસનો ટાઈમ નથી અને વર્કશોપ મોસ્ટ પ્રોબેબલી ઓછા થતા હોય છે, અને કોઈ જગ્યાએ થતા પણ હોય છે, તમે શીખી પણ લો તો તમે કઈ જગ્યાએ જાઓ એ તમને નોલેજ નથી. એટલે અમે બધી વસ્તુ એક સ્ટેજ પર લઈને આવ્યા છીએ કે તમે એક જગ્યાએ તમે બધી જ વસ્તુ તમને મળી શકે. 5, 6, 7, 5, 6, 7. Start. This is 1, 2, 3, 4, 5, 6, 7, 8. Pacha. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Right? હવે next સાથે જઈશું. આમ પાડીશું 1, then 2, then 3, clap, then clap, then clap, and clap. For it, 5, 6, 7. Start. This is clap, then clap, then clap, then clap. For it, 5, 6, 7. Start. This is clap, then clap, then clap, then clap. For it, 5, 6, 7. Start. This is clap, then clap,
then clap and clap. બરાબર? તો આગળ આપણે 4 વાર ખાલી વિભાગ લઈશું. 1 and 2 હવે પાછળ. This is 1 then 2 હવે આગળ. This is 1 then 2 હવે પાછળ. This is 1 and 2. બસ કાઉન્ટ કરીએ. 5 6 7 start. This is 1 2 3 4 5 6 7 and 8. ક્લિયર? હવે અહીંયા હાથ રાખો આવી રીતના. એક હાથ પાછળ આવશે અને લેફ્ટ અહીંયા આવશે. કરો 1 2 3 4 ફરીથી 5 6 7 સ્ટાર્ટ. This is 1 2 3 4. ક્લિયર? 4 સ્ટેપ આગળ પાછળ પછી આ ક્લિયર કરીશું 4 વાર. ઓલું ક્લિયર કરીશું 4 5 6 7 સ્ટાર્ટ. This is 1 2 3 4. હજુ એકવાર 1 2 3 4. then 1 હે 2 હે 3 હે 4 હે. 4 વાર કરીશું. 4 વાર હે બોલીશું. શું બોલીશું? એક જોરથી હે. ફરીથી 5 6 7 સ્ટાર્ટ. This is 1 2 3 4. હજુ એકવાર 1 2 3 4. then હે 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 and હે. ક્લિયર? ચલો આટલું સોંગ પર કરીએ. સોંગ પર કરીએ. બિછાવા કઈ ટાઈપના છે આપણી પાસે? અમારી પાસે બધાએ કચ્છી આઈટમ વધારે છે, મિરર વર્ક વાળી, હા હા અને લગભગ અમારી બધી કસ્ટમાઇઝ કરાવડાવેલી છે. હા હા હા, અને આ બધી અમારી મસરૂ સિલ્કની આ કુર્તીઓ છે, આ શર્ટ છે. હા, સ્પેશિયલી ફોર ગરબા. હા હા. પછી આ